અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવાના મોટા દાવાઓ વચ્ચે વસ્ત્રાલમાં રૂપિયા 61 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત હવે અનેક સવાલ ઉભા કરે છે। લોકાર્પણના માત્ર 3 મહિનામાં જ જીમની છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે। સવાલ એ છે કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો લોકોને આવી સુવિધા મળે તો આ પ્રોજેક્ટની ગુણવત્તા માટે જવાબદાર કોણ? વાયરલ વિડીયોમાં છતમાંથી પાણી ટપકતું જોવા મળી રહ્યું છે અને તેને રોકવા માટે ડોલ મૂકવાની ફરજ પડી। શું કામ પૂર્ણ થતા પહેલા ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી? જો થઈ હતી તો પછી આ માત્ર 3 મહિનામાં જ આવી સ્થિતિ કેમ સર્જાઈ? બીજી તરફ જીમમાં કોઈ બેચ સિસ્ટમ ન હોવાના કારણે એક સાથે 50 થી 60 લોકો પહોંચી જાય છે અને શાક માર્કેટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય। શું તંત્રએ સભ્યોની સંખ્યા અને ઉપલબ્ધ સુવિધાઓનો અંદાજ નહોતો લગાવ્યો? હવે સૌથી મોટો સવાલ એ છે કે 61 કરોડના આ પ્રોજેક્ટમાં થયેલી બેદરકારી માટે જવાબદારી કોની નક્કી થશે અને લોકોના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં? તંત્રએ માત્ર ખાતરી નહીં પરંતુ જવાબ પણ હવે આપવો પડશે। અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક અગ્રણી રાજુ સિંઘલ જોડાઈ ગયા છે। રાજુભાઈ, 61 કરોડના પ્રોજેક્ટમાં 3 મહિનામાં ખામીઓ સામે આવી, કેટલી ગંભીર બાબત? આપને મંતવ્ય ચેનલના માધ્યમથી જણાવું છું કે આ એકાદ વર્ષ પહેલા જ આ ઓડિટોરિયમ હોલ બન્યો છે અને ઓડિટોરિયમ હોલ બન્યા પછી જો એકાદ વર્ષમાં જો પાણી લીક થઈ જાય તો આ તંત્ર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ બધા આમાં સામેલ હોવા જોઈએ। આપ જેવી રીતે જોઈ શકો છો કે હાટકેશ્વર બ્રિજની જે હાલત હતી, હાટકેશ્વર બ્રિજ 2 વર્ષમાં જ આ લોકોએ તોડી નાખવો પડ્યો, એ રીતની જ આ ગુણવત્તા છે। હાલમાં તમે બીજો એક ઓડિટોરિયમ હોલ જોઈ શકો છો, કુશાભાવ ઠાકરે હોલ, જે હોલ 10 વર્ષ પહેલા બન્યો હતો, 2 વર્ષથી હોલ બંધ કરી દેવામાં આવ્યો છે, સીલ કરી દેવામાં આવ્યો છે, કોઈ રિપેરિંગ કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી। એ જ રીતે અત્યારે હાલમાં તમે જે આ વસ્ત્રાલવાળા ઓડિટોરિયમ હોલની વાત કરો છો એની ગુણવત્તા જોવામાં આવે તો ગુણવત્તા એક આપણા ઘરના કામ માટે જે મટીરિયલ વાપરી શકીએ છીએ એ મટીરિયલ પણ એમાં યુઝ નહીં થયું હોય, એના કારણે અત્યારે આ અંદર વરસાદ ચોમાસાનું પાણી ટપકી રહ્યું છે। આના માટે તંત્ર, અધિકારી અને ભાજપ સરકારના ભ્રષ્ટ કર્મચારીઓ બધા સામેલ હોવા જોઈએ, જેના કારણે આ હોલની આ દશા છે। આ લોકોના ટેક્સના પૈસા વેડફી રહ્યા છે, લોકો પોતાના પરસેવો વાળીને ટેક્સ ભરતે છે અને લોકો એવું ઈચ્છે છે કે અમારા વિસ્તારમાં કોઈ એમને સારી સુવિધા મળે, સારો હોલ મળે તો અમારા સારા નરસા પ્રસંગો આ હોલમાં અમે ઉજવી શકીએ। પણ તમે જોઈ શકો છો કે આ હોલમાં જો આ પરિસ્થિતિ હોય તો આ લોકો શું કરી શકે? માનો કે આ હોલમાં અત્યારે પાણી ટપકી રહ્યું છે અને કદાચ કોઈનો કંઈક પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, ગમે તે હોય તો આ હોલનું પાણી ટપકતું હોય હોલની અંદર, તો આના કરતા તો એ લોકો એમના ઘરે મંડપ બાંધીને પ્રોગ્રામ કરી શકે એવી મારી આ લોકોને વિનંતી છે, અધિકારીઓને, કે તમે આ ભ્રષ્ટ તમારું કમિશન કાઢતા હોય તો એ બધું બરોબર છે 2 નંબર, પણ પ્રજાને સારી સુવિધા મળે એવી વ્યવસ્થા કરો અને આ ભ્રષ્ટાચારમાંથી બહાર આવો। જી બિલકુલ રાજુભાઈ, જોડાવા બદલ આપનો આભાર।